ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે ત્યારે પાલનપુર કોજી વિસ્તારના લાલ બંગલા બહાર 52 આંટા રાજપૂત યુવા સંગઠન દ્વારા સૌ પ્રથમવાર પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી, જેનું પાલનપુરમાં ધારાસભ્ય અનિકેત ઠાકરના હસ્તે રિબિન કાપી પરબને ખુલ્લી મૂકવામાં આવી હતી। હર મહાદેવ। આજે અમે અમારું 52 આંટા રાજપૂત યુવા સંગઠન ઘણા વર્ષોથી વડગામ અને બીજા અંદરના અંતરિયાળ ગામડાઓમાં તો કરતા જ હતા પાણીની પરબ, પણ હવે અહીંયા પાલનપુરમાં પણ અમારા પબ્લિકનો અહીંયા રસ હોય છે। આ એરિયામાં મજૂર વર્ગ હોય છે, વેપારી વર્ગ હોય છે અને ગરમી દિવસે ને દિવસે વધતી રહે છે, તો જલ સેવા એ પ્રભુ સેવા સમજી અને અમે પાલનપુર 52 આંટા રાજપૂત સમાજ આ નવીન શુભારંભ પવિત્ર કાર્યનો આજે કરી રહ્યા છે। પ્રથમ વર્ષ છે આ, પ્રથમ વર્ષથી પાલનપુરમાં પ્રથમ આજ રોજ શ્રી 52 આંટા રાજપૂત સમાજના યુવા મિત્રો દ્વારા પાલનપુર શહેરમાં એક પાણીની પરબનો પ્રારંભ કરાવે। આવનારા ઉનાળામાં વટેમાર્ગોને રાહમાર્ગીઓને ઉનાળાની ગરમીની અંદરથી પાણી નજીકમાં ઠંડુ સારું મળી રહે એની વ્યવસ્થાઓ આ યુવા મિત્રો કરવાના છે। સેવાનું ઉત્તમ કાર્ય છે, જેમાં મોટી સંખ્યામાં 52 આંટા રાજપૂત સંગઠનો આગેવાનો તેમજ સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। 52 આંટા રાજપૂત સમાજના રાજનભાઈએ જણાવ્યું હતું કે 52 આંટા રાજપૂત સમાજ દ્વારા વડગામ સહિત આજુબાજુ ગ્રામજનો વિસ્તારોમાં પાણીની પરબ શરૂ કરવામાં આવી હતી, પરંતુ આ વખતે સૌ પ્રથમવાર પાલનપુર વિસ્તારમાં પણ લોકોને ઠંડુ પાણી મળી શકે તે માટે પરબ ખુલ્લી મૂકવામાં આવી છે, જેમાં 52 આંટા રાજપૂત યુવા સંગઠનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા।